નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી વૈશ્વિક રમતની જ્યાં દુનિયાની આર્થિક વ્યવસ્થા એક નવા વળાંક પર છે અને બરાબર આ જ સમયે ભારત બ્રિક્સ જેવા એક ખૂબ જ શક્તિશાળી જૂથનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે. આમાં મોટા જોખમો છે પણ એટલી જ મોટી તકો પણ છે. તો ચાલો ઊંડાણમાં ઉતરીને સમજીએ કે ભારત આખી ગેમ કેવી રીતે રમવાની તૈયારી કરી રહ્યું છે. અને જો આખી વાતની શરૂઆત જ થાય છે એક મોટી ધમકીથી. આ શબ્દો અમેરિકાના છે, જે દુનિયાની સૌથી મોટી આર્થિક મહાસત્તા છે. આ એક એવું નિવેદન છે જેણે વૈશ્વિક અર્થતંત્રમાં એક મોટા ટકરાવની ભૂમિકા બાંધી દીધી છે. તો સવાલ એ છે કે જ્યારે દુનિયાની મોટી મોટી તાકાતો આમ સામસામે આવી ગઈ છે, ત્યારે ભારત અને તેના સાથી દેશો આ દબાણનો સામનો કેવી રીતે કરશે? એમની રણનીતિ શું હશે? અત્યારે આપણે એક એવા સમયમાં છીએ જ્યાં મોટાભાગના દેશો પહેલા મારો દેશની નીતિ અપનાવી રહ્યા છે. આનો મતલબ એ છે કે તેઓ બીજા દેશોના માલ પર ભારેખમ ટેક્સ એટલે કે ટેરિફ લગાવી રહ્યા છે અને આ ટેરિફનો ઉપયોગ એક હથિયારની જેમ થઈ રહ્યો છે. અને આ ખાલી વાતો નથી. અમેરિકાએ તો ઓલરેડી બ્રિક્સના મોટા દેશો પર જાતજાતના ટેરિફ લગાવી દીધા છે. આનાથી થયું શું? આખી દુનિયાની વેપારની સિસ્ટમ ખોરવાઈ ગઈ છે અને એનું નુકસાન બધાને થઈ રહ્યું છે. તો આ આર્થિક યુદ્ધના મેદાનમાં સામે કોણ ઊભું છે? જવાબ છે બ્રિક્સ. એક એવું જૂથ જે હવે પહેલા કરતાં ઘણું મોટું અને વધુ શક્તિશાળી બની ગયું છે. બ્રિક્સની સફર જુઓ તો ખબર પડે. જે એક સમયે ખાલી 4 દેશોનો એક આઈડિયા હતો, તે આજે દુનિયાના સૌથી મોટા આર્થિક જૂથોમાંનું એક બની ગયું છે અને આ સફર હજી ચાલુ જ છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 49% એટલે કે દુનિયાની લગભગ અડધી વસ્તી. સીધી ભાષામાં કહીએ તો આ પૃથ્વી પર રહેતા દર 2 માંથી 1 વ્યક્તિ હવે બ્રિક્સ દેશનો નાગરિક છે. કેટલું મોટું છે આ! અને વાત જ્યારે પૈસાની આવે તો આ ગ્રુપની તાકાત જુઓ. દુનિયાની ટોટલ ઇકોનોમીનો લગભગ ત્રીજો ભાગ એટલે કે 29% આ દેશોના હાથમાં છે. આ કોઈ નાની સૂની વાત નથી. આનો સીધો મતલબ શું થાય? એ જ કે આ દેશો જ્યારે ભેગા મળીને કોઈ નિર્ણય લે છે તો તેની અસર આખી દુનિયાના વ્યાપાર પર પડે છે. એક રીતે તેઓ હવે ગ્લોબલ ટ્રેડના નિયમો બનાવવાની પોઝિશનમાં આવી ગયા છે. હવે જ્યારે તમારી પાસે આટલી મોટી આર્થિક તાકાત હોય તો એક સવાલ તો મનમાં આવે જ ખરું ને, કે શું દરેક નાના મોટા વ્યાપાર માટે અમેરિકન ડોલર પર જ આધાર રાખવો જરૂરી છે? અહીં ભારતનો પ્લાન સમજવા જેવો છે. ભારત કોઈની સાથે સીધો ઝઘડો કરવા નથી માંગતું. એવું નથી કે કાલે સવારે ઉઠીને કહી દે કે ચલો ડોલરમાં વેપાર બંધ. ના, ભારતનો રસ્તો છે સ્માર્ટ અને સ્ટ્રેટેજિક. ધીમે ધીમે ડોલર પરની નિર્ભરતા ઓછી કરવી, જેથી પોતાની આર્થિક સ્વતંત્રતા વધે. તો આ લોકલ કરન્સી સેટલમેન્ટ છે શું? એકદમ સિમ્પલ છે. માની લો ભારતે રશિયા પાસેથી કંઈક ખરીદ્યું તો ભારત રૂપિયામાં પૈસા ચૂકવે અને રશિયા રૂબલમાં સ્વીકારે. વચ્ચે ડોલરની કોઈ જરૂર જ નહીં. આનાથી ફાયદો એ કે અમેરિકાના કોઈ પ્રતિબંધોની સીધી અસર તમારા વ્યાપાર પર ના થાય. એટલે ભારતની આખી રણનીતિ માત્ર બચાવ કરવાની નથી. એનાથી આગળ વધીને ભારત એક એવી નવી સિસ્ટમ બનાવવા માંગે છે જે બધા માટે વધુ ન્યાયી હોય. ભારતની આખી સ્ટ્રેટેજી મુખ્યત્વે 3 પાયા પર ઊભી છે. પહેલું, પોતાના રૂપિયા પૈસામાં વેપારને પ્રોત્સાહન આપવું. બીજું, IMF અને વર્લ્ડ બેંક જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા લાવવા. અને ત્રીજું, બ્રિક્સની પોતાની જે બેંક છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એને વધુ મજબૂત બનાવવી. આ ત્રણેય પગલાંનો હેતુ એક જ છે, એક વધુ સંતુલિત અને ન્યાયી દુનિયા બનાવવી. અને એ જે બીજો પોઈન્ટ હતો સુધારાનો, એ બહુ જ મહત્વનો છે. અત્યાર સુધી IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં મોટે ભાગે અમીર દેશોનો દબદબો રહ્યો છે. ભારત એ બદલવા માંગે છે. ભારત ઈચ્છે છે કે વિકાસશીલ દેશોની વાત પણ એટલા જ વજનથી સાંભળવામાં આવે. આને જ કહેવાય છે ગ્લોબલ સાઉથનો અવાજ બનવો. એટલે કે દુનિયાના એ તમામ વિકાસશીલ દેશોની વાત કરવી જેમના માટે ગરીબી હટાવવી, સૌને આર્થિક સુરક્ષા આપવી અને સસ્તી ઉર્જા મેળવવી જેવી બાબતો સૌથી મોટી પ્રાથમિકતા છે. હવે જ્યારે કોઈ ગ્રુપ આટલું સફળ અને શક્તિશાળી બને તો સ્વાભાવિક છે કે બીજા દેશો પણ તેમાં જોડાવા માંગશે. પણ મોટો સવાલ એ છે કે કોને એન્ટ્રી આપવી અને કોને નહીં. ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માટે અરજી કરી ચૂક્યા છે, જેમાં પાકિસ્તાન પણ સામેલ છે. પણ અહીં ભારતનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે. ખાલી ભીડ વધારવાનો કોઈ મતલબ નથી. નવા સભ્યોને જોડવા માટે કેટલાક ચોક્કસ નિયમો હોવા જોઈએ. ભારતનું કહેવું સ્પષ્ટ છે
જો તમારે બ્રિક્સમાં જોડાવવું હોય તો તમારી અર્થવ્યવસ્થા મજબૂત હોવી જોઈએ, તમારા દેશનો વિકાસ પોઝિટિવ હોવો જોઈએ અને સૌથી અગત્યનું બધા જૂના સભ્યોની સંપૂર્ણ સહમતિ હોવી જોઈએ. ટૂંકમાં ક્વોલિટી પર ફોકસ છે, ક્વોન્ટિટી પર નહીં. તો આ બધી વાતો પરથી છેલ્લો સવાલ એ જ ઊભો થાય છે કે શું આપણે ખરેખર આપણી નજર સામે દુનિયાનો આર્થિક નકશો બદલાતો જોઈ રહ્યા છીએ? એક વાત તો નક્કી છે, ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ જે નિર્ણયો લેશે તેની અસર આવનારા દાયકાઓ સુધી આખી દુનિયા પર જોવા મળશે.